નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ. આજના મુખ્ય સમાચાર. જુનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ સામે વાલીઓમાં રોષ, મારપીટના ગંભીર આક્ષેપ. આલ્ફા વિદ્યા સંકુલના હોસ્ટેલમાં રહેતા આશરે 800 વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. કડક શિસ્તના નામે મારપીટ, હોસ્ટેલ શિક્ષક વિનોદ સર દ્વારા હેરાનગતિ અને વિદ્યાર્થીઓ બીમાર પડે ત્યારે વાલીઓને સમયસર જાણ ન કરવાના આક્ષેપ થયા છે. કેમ્પસ ડિરેક્ટરે આક્ષેપો ફગાવી મારપીટને પાયાવિહોણી ગણાવી છે. સ્વાસ્થ્યના કારણસર બહારનો નાસ્તો પ્રતિબંધિત હોવાનું અને SOE મુજબ તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. સ્કૂલમાં 2 મહિનાની અંદર સ્ટાફ બદલી ગયો છે, ટ્રસ્ટીઓ બદલી ગયો છે, એટલી બધી અસુવિધાઓ સર્જાણી છે. તેમ છતાંય સ્ટાફ જોડે વાત કરી, આચાર્ય જોડે વાત કરી તો કે ભાઈ એ પ્રશ્ન અમારા છે, શિક્ષકોને અમારે કોને રાખવા, સ્ટાફ અમારો ગમે એમ વર્તન કરે, એ બધો પ્રશ્ન અમને ખાલી રજૂ કરો, એ સોલ્યુશન થઈ જશે. એસએસના ટીચરનું ઓછામાં ઓછા 20 વાલીઓએ કમ્પ્લેન કરી, તેમ છતાંય આજે કોઈ ભૂલ નથી. રિઝલ્ટ બધાના સામે છે. છોકરાઓના આ મોબાઈલની અંદર છે આપણા બધા છોકરાઓના રિઝલ્ટો. પછી અમુક પ્રશ્નો એવા છે કે ડૉક્ટર કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોય. છેલ્લે છોકરાઓની પરિસ્થિતિ એવી થઈ જાય કે ઘરે જતાં એમને રસ્તામાં જ દાખલ કરવા પડે, ત્યાં સુધી આ લોકો છોકરાઓનું કંઈ સાંભળતા નથી, પોતાની જાણ નથી કરતા. મેડિકલમાં પોતાની અંદરથી દવાઓ આપી દે છે. અને પ્રશ્નો એવા છે કે અમુક અંદર રેક્ટરો એવા છે કે એ છોકરાઓને એવું સમજાવે છે કે ભાઈ તમારા વાડીઓ ગામડે શું કરે છે એમને બધી ખબર છે, એટલે રીતે રહ્યો. કેરેક્ટર છે, એમને કીધેલું છે. હા, હિતેશભાઈ ગૌસ્વામી એમનું નામ છે. પછી બીજા નંબરમાં કે જે ભરતભાઈ કરીને છે, એમને એક વ્યક્તિ મળવા જાય છે. એટલે સ્વાભાવિક ગામડાનું માણસ હોય, બેસવાની થોડી ઘણી ભાન ન હોય, એટલે કંઈક સોફા ઉપર પગ ઊંચે રહી જાય છે અને કંઈક પ્રશ્ન કરે છે તો એ એવું કહે છે કે પહેલાં બેસતા શીખી જાય, પછી ઓફિસમાં એન્ટ્રી થાવ. બરાબર. પછી ઘણા પ્રશ્નો એવા છે કે બાળકોને સ્ટીકથી મારે છે. પાણીના ભરવા જવાના સ્ત્રોત હોય, રાત્રે 8 વાગે બંધ કરી દે છે. ઘણા પ્રશ્નો એવા છે કે અમુક વાલીઓએ ફરિયાદ કરે એટલે એમના બાળકનું નામ વાઇઝ લખી ગેટ ઉપર જાણી અને એને કહે છે, બીજી વાર ધાકધમકીઓ આપે છે. પછી હોસ્ટેલની વ્યવસ્થામાં ક્યારેય પણ વાલીને અંદર એન્ટર ન થવા દે, કોઈ વાલી અંદર ન આવી શકે એવા પ્રશ્નો છે. પછી બીજા નંબરમાં એવું છે કે અંદર 12 વાગ્યા સુધીનો જ મળવાની તારીખનો ટાઈમ રાખે છે કે ભાઈ 12 વાગ્યા પછી જ અમુક 150 કિલોમીટર 200 કિલોમીટરથી વાલીઓ આવતા હોય, તો 12 વાગ્યા સુધીનો કેમ? પછી યોગ્ય ઇલેક્ટ્રિશિયન નથી. ઘણા છોકરાઓને મેરેથી જાણવા મળ્યું, વાલીઓ મેરે જાણવા મળ્યું કે 15 દિવસ કોઈ લાઇટમાં ફોલ્ટ હોય, કોઈ પંખાની અંદર ફોલ્ટ હોય તો રિપેરિંગ થતું નથી યોગ્ય. પછી સ્ટાફ છે એ એવી રીતના ઘણા છે, જેમ નામવાઇઝ છે, નામ લે તો ઘણા બધી છે, પણ એ છોકરાઓ સામે ગાળો પણ બોલે છે. અત્યારથી આવું જ અમારા છોકરાઓને શિક્ષણ મળશે તો અમારા છોકરાનું ભવિષ્ય હું. વિશ્વ સિંહ દિવસે કમિશનરનો ચાર્જ, મનપા કૃમિ દૂર થશે. વિશ્વ સિંહ દિવસના સંયોગે જૂનાગઢ મનપા નવનિયુક્ત કમિશનર IR વાળાએ પદભાર સંભાળ્યો છે. હવે સવાલ છે કે તેઓ મનપાના વહીવટી રહેલા કૃમિ અને ભ્રષ્ટાચારને દૂર કરી જૂનાગઢના વિકાસમાં કેટલો સિંહ ફાળો આપશે. પ્રજાને હવે જાહેરાત નહીં, જમીન પર વિકાસ અને પરિણામ જોઈએ છે. કમિશનર કૃમિ સામે કેટલો અસરકારક ડોઝ અપાશે તેની કસોટી શરૂ થઈ ગઈ છે. આપ સદસ્ય કાળાભાઈ ભાદરકાની મનમાનીનો વિડીયો વાયરલ થયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના આપ સદસ્ય કાળાભાઈ ભાદરકા અને તલાટી મંત્રી વચ્ચેની બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે. કાળાભાઈ પર સરકારી રજિસ્ટ્રારમાં ચેકચાકના આક્ષેપ થતા તલાટી મંત્રીએ કાયદાનું ભાન કરાવ્યું છે. હવે DDOની કાર્યવાહી પર સૌની નજર. મને કહેવાય શેરો બેરો
મારીએ અમે જાતે મારીએ હો. જાતે મારીએ. કેમ તમે લેખશો તમારી મરજીથી ભાઈ? તમારા ઘરની ખોરાકી છે? કેશોદમાં દુકાનના કબજા મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો. જૂનાગઢ વેરાવળ રોડ પર BSNL કચેરી સામેની દુકાન નંબર 26 નો કબજો પરત નહીં આપવાના મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. ગાંધીનગરના જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી ગોસ્વામીની ફરિયાદ બાદ કેશોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 12 ઓગસ્ટે હરિયાળી અમાસ ઉજવાશે. આ દિવસે વૃક્ષારોપણ, પિતૃ તર્પણ અને વિશેષ પૂજાનું ધાર્મિક પર્યાવરણીય મહત્વ છે. ઉદયતિથિ મુજબ હરિયાળી અમાસનું વ્રત પૂજન 12 ઓગસ્ટે થવાનું છે. શ્રાવણના સોમવારે જૂનાગઢમાં મટન ફિશ શોપ બંધ. જૂનાગઢ મનપાએ શ્રાવણ માસના દર સોમવારે અને પવિત્ર તહેવારોમાં મટન, ફિશ, મીટ, પોલ્ટ્રી શોપ તથા નોનવેજ લારી ગલ્લા ભાદરવી અમાસ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. ગણેશ ચતુર્થી અને જૈન સંવત્સરીએ પણ દુકાનો બંધ રહેશે. ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. ગુજરાતના CM DYCM પ્રદેશ પ્રમુખની અચાનક દિલ્હી મુલાકાતથી ચર્ચા. ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા અચાનક દિલ્હી પહોંચતા ગુજરાત ભાજપામાં ચર્ચા તેજ બની છે. અમિત શાહની હાજરીમાં ગુજરાતના સાંસદો સાથે બેઠક યોજાઈ, જેમાં JP નડ્ડા સહિતના નેતાઓ હાજર હોવાના સંકેત છે. ગુજરાતના નેતૃત્વની દિલ્હી મુલાકાતથી ચર્ચા. ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માની અચાનક દિલ્હી મુલાકાત. અમિત શાહની હાજરીમાં ગુજરાતના સાંસદો સાથે બેઠક યોજાઈ. ઇથેનોલ માટે શેરડીનો ઉપયોગ મર્યાદિત કરવા કેન્દ્રનો વિચાર. ઓક્ટોબરથી શરૂ થતી નવી સિઝનમાં ઇથેનોલ માટે શેરડીનો ઉપયોગ મર્યાદિત અથવા રોકવા કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. હેતુ ખાંડનું ઉત્પાદન વધારી ભાવ ઘટાડવાનો છે. મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ઓછા વરસાદથી ખાંડ ઉત્પાદન અંગે ચિંતા વધી છે. આ અંગે નિર્ણય આગામી મહિનાના અંતે સુધીમાં લેવાઈ શકે એમ છે. 15 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વે. ગુજરાતમાં 15 ઓગસ્ટથી 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થવાનું છે. રાજ્યના 18,197 ગામોમાં 95 લાખથી વધુ સર્વે પ્લોટમાં પાકની જીઓ ટેગ્ડ માહિતી ડિજિટલ એપ પર નોંધાશે. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. ધન્યવાદ.